ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે હવે વિશ્વગુરુ બનવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેમના પ્રવાસથી ગુજરાતને શું ફાયદો થશે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સાણંદ ખાતે એક ઐતિહાસિક સેમિકન્ડક્ટર પ્લાન્ટની તેઓ જે છે તે ઉદ્ઘાટન કરવા માટે પહોંચી રહ્યા છે। તો દેશના આઈટી વિભાગને આ સાથે જ હવે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે। આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે, જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મિનિટનો પ્લાન જોઈએ તો બપોરે 2:30 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે। ત્યારબાદ બપોરે 2:35 એરપોર્ટથી તેઓ સીધા જ હેલિકોપ્ટર મારફતે સાણંદ જવા માટે રવાના થશે। વાત કરીએ તો બપોરે 2:55 પીએમ નરેન્દ્ર મોદી સાણંદ ખાતે પહોંચશે અને કાર્યક્રમ સ્થળે પહોંચી અને કાર્યક્રમનો શુભારંભ કરાવશે। ઉદ્ઘાટન બાદ જે છે તેઓ પ્લાન્ટની મુલાકાત લઈ અને ટેકનોલોજી તેમજ કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કરવા માટે પહોંચી શકે છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ અમદાવાદ પરત ફરી અને દિલ્હી જવા રવાના થશે। પીએમ નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ 3:45 આસપાસના સાણંદ ખાતે પહોંચશે। માઇક્રો ટેકનોલોજીના અદ્યતન એટીએમપી ટેસ્ટિંગ માટે આ સાથે જ માર્કિંગ અને પેકેજિંગ સુવિધાઓનું પણ તેઓ ઉદ્ઘાટન કરી શકે છે। ખાસ કરીને તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરવા જઈ રહ્યા છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રો સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે ત્યાં પણ પહોંચશે। આ સાથે જ એસએસડી અને રેમ સહિતની ચીપનું પણ ઉત્પાદન કરવા હવે ભારતમાં સરળ બની રહેશે। 5,000 લોકોને રોજગારી મળશે। આ સાથે જ દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ હવે ગુજરાતમાં બનવા જઈ રહી છે। ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધા હવે શરૂ થવા જઈ રહી છે। ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે જ હવે સાણંદની અંદર એટીએમપી સુવિધાની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવહારિક ઉત્પાદન અને આ સાથે જ હવે શિપ મેન્ટેન પણ શરૂ થઈ જશે। સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા પ્રથમ પ્રસ્તાવ હતો, જેને લઈ હવે 22,500 કરોડથી વધુ કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત જ બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી। સાણંદ ખાતે પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ અંદાજિત 500,000 ચોરસ મીટર ફૂટની અંદર જે છે તે ક્લીન રૂમ સ્પેસ ધરાવશે। આ સાથે જ વિશ્વના સૌથી મોટા રિઝર્ચ ફ્લોર ક્લીન રૂમ્સમાં પણ એક બનવા જઈ રહ્યું છે। આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને એઆઈ ક્ષેત્રે તેમજ હાઈ પરફોર્મન્સ સંચાલિત મેમરી બનવા માટે આ સાથે જ હવે સ્ટોરેજ સોલ્યુશન માટે પણ જે છે તે સુવિધાઓમાં વધારો થવા જઈ રહ્યો છે। તો વૈશ્વિક માર્ગ માટે પણ પહોંચી વળવા માટે હવે ભારત દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાણંદ ખાતે એટીએમપી સુવિધા માઇક્રોનને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સચેન્જ મેમરી અને એનએએનડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં પણ જે છે તે રૂપાંતરિત કરી શકાશે, જે હવે વૈશ્વિક બજારમાં ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડશે। એટીએમપી પ્લાન્ટની કામગીરી વેફર ચિપ્સથી શરૂ થાય છે। તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે એટીએમપી સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચિપ કેવી રીતે બનશે। સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે પ્રક્રિયા જે રીતે કરવામાં આવે છે તેની શરૂઆત થાય છે સૌપ્રથમ તો રેતીમાંથી પ્યોર સિલિકોનને જે છે તે અલગ કરવામાં આવે છે ને ત્યારબાદ સિલિકોનને ઓગાળી અને તેનું જે છે તે સિલિન્ડર બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ઇનગોટ કહેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર આગળની રાસાયણિક પ્રક્રિયાઓની શરૂઆત કરવામાં આવે છે। તો હાલ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન બાદ આજે ગુજરાતની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે। ગુજરાત માટે એઆઈ ક્ષેત્રે આજનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે।
આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.